બધાને રોવાઈ ગયું અને આને હોતે રોવાઈ ગયું. આ પેસ્ટ નાખી દીધી આપણે. હવે હળદર નાખી દઈએ. છેલ્લે આપણે દૂધ નાખી દઈએ. બધા બ્રેડ તો ભરી લીધા તો એટલો બધો સુંદર હોય તો પનીરનું શાક, ચટણી, પકોડા અને રોટલી ને આ છે ભજીયા. હર હર મહાદેવ મિત્રો, તો કેમ છો બધા? મજામાં આવીશું. હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. ત્યારે જો હું જાગી ગયો, મારે નાઇટમાં જવાનું હોય. ત્યારે 5 વાગ્યા છે જો હું જાગી ગયો ને આમ જો આપણે આજે પકોડા બનાવવાના છે. બધો સામાન આવી ગયો છે. બટેકા, ટમેટા ને બધું આવી ગયો. ફુદીના લેવા છે, ટમેટા, ચણાનો લોટ બધું લાવ્યો. મેંદાનો લોટ ને ચણાનો લોટ. આપણે જો આજે પકોડા બનાવવાના છે. ને આ શું છે? પનીરનું શાક હતું બનાવવાનું ને હારે પાછું પનીરનું શાક. અરે મજા જ આવી જાય. કામે જવાનું છે નકર બહુ મજા આવે. આમ જો ભાણ કે નીકળી ચોકલેટ ખાવું. આ મારું હો ને, આ એક મારું ને કોનું તો આ ફ્રીજમાં મેં તો હાલો અત્યારે હું જાગ્યો છું. પેલા હું બ્રશ કરી લઉં. ત્યાં છે ને આ બધું સુધાર લે. આ શું છે? કોથમરી છે. જો કોથમરીનું કામ ચાલુ થઈ ગયું. ને પહેલાં તો બટેકા બાફા મેકવાના છે. કોથમરીને બધું સુધાર નાખે તો બટેકા બફાઈ જાય ને એમ. હા આમ જો નીકળી ચોકલેટું જ ખાવી. કા અહીંયા આવે ને તો નીકળી ચોકલેટું ખાય. ત્યાં તો કાંઈ એને પપ્પા ખાવા દે નહીં. કા ચોકલેટ ખા ને નીકળી. એવું ખવાય? ન ખવાય હોને. નહીં ખાધી ઘા કરી દે. પુદીના ને આ છે મેથી. બધી કટિંગ થઈ ગઈ ને મરચાઈ કટિંગ થઈ જશે ને હવે તો લીંબુ ને બધું આદુ ને બધી ઘણું ખરું વસ્તુ કટિંગ કરવાનું બાકી છે નહીં. ને આખું બળે છે. જો ડુંગળી મોડે છે કે નહીં, ડુંગળીની પેસ્ટ તૈયાર કરે છે ત્યાં આખું બળે છે. કેમ કે પનીરનું શાક બનાવવાનું છે આજે. અહીં જરૂર પનીર. જો બટેકા બાફા મૂકી દીધા છે. ડુંગળી એટલી ઓલી છે ને હે તો બધાને રોવાઈ ગયું. અને આને હોતે રોવાઈ ગયું. મને હોતે રોવાઈ ગયું. મોટું જોઈએ. જો ડુંગળીની પેસ્ટ તૈયાર થઈ ગઈ ને હવે ટમેટાની પેસ્ટ તૈયાર થાય છે. ને અહીંયા જો લણ ને બધું ફોલાઈ ગયું છે. લીંબુ આ શું છે? લણ ફોલાઈ ગયું ને આદુ તૈયાર થઈ ગયું છે. વાહ. તો મરચાં ને આદુ ને લસણની પેસ્ટ બનાવી નાખી કે હજી ખાંડવાનું ચાલુ છે. મારી મમ્મી તો પનીર સુધારવાનું કામ ચાલુ કરી દીધું. તો ડુંગળીની ને ટમેટાની પેસ્ટ બની ગઈ છે. પનીરનું કામ ચાલુ થઈ ગયું. ને અહીંયા જો પનીર ખાવાનું કામ ચાલુ થઈ ગયું. અહીંયા કાજુ સુધાર નાખ્યા. પનીર તો સુધારેલું જ હતું. કાજુ ને પનીર સુધાર નાખ્યા. આમ જો બધી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. જો હવે મોળવાનું કામ પૂરું થયું. હવે ડાયરેક્ટ બનાવવાનું કામ. ને અહીંયા જો નીકળ્યા ટમેટા ખાઈ. આ એક ટમેટું તો આમે જો તો ટમેટા ઉપાડે. ટમેટું અડધું આપ્યું છું ને તને. હે આપણે તેલ નાખી દીધું ને પછી નાખી દીધી પાછી રાઈ. પછી થોડુંક જીરું નાખી દઈએ આપણે. જો પછી આ પેસ્ટ નાખી દીધી આપણે. હવે આપણે નાખવાના છે કાંદા. હવે ટમેટા નાખી દઈ. બધા નાખી દઉં કે હાલો. હવે આને કડીક સડવા દઈએ. આ તો પનીરનું શાક બનાવવાનું છે. એ કડીક આપણે સડવા દઈએ તો અહીંયા લોટનું કામ પૂરું થઈ જાય. પકોડા બનાવવાનું છે કે નહીં એનું બધું તૈયાર થઈ જાય. મિત્રો મીઠું નાખવાનું ભૂલાય.
મીઠું નાખ દે હાલ. હવે હળદર નાખ દઈ. આ ભૂલાઈ ગયું હતું. હવે સેલી હિંગ નાખ દઈએ આપણે. પછી કાજુ નાખ દીધા. પછી નાખ દીધા પનીર. હવે આને તળવાનું છે. જો ઘડીક આને રેવા દેવાનું. પછી આની અંદર પાણી નહીં નાખવાનું, દૂધ નાખવાનું. જો મિત્રો થોડુંક સડી ગયું. હવે આપણે મરચું નાખી દઈએ. પછી આપણે ધાણા જીરું નાખી દઈએ. પછી છેલ્લે આપણે દૂધ નાખી દઈએ. દૂધ નાખી દીધું. હવે થોડી વાર સડવા દઈએ. ને આ દૂધ છે ને પાછું બહુ ઘાટું છે ને, એટલે થોડુંક પાણી નાખવું પડશે આપણે. પાણી નાખી દઈએ. હવે છે ને આને સડવા દઈએ થોડી વાર. બટેકા બફાઈ જશે. હવે આપણે છે ને એ સાયલું કાઢી નાખીએ. તો બધા બટેકા આપણે ખોલી નાખ્યા. હવે આનો સૂંદો કરવાનો. આ વઘાર કરી નાખ્યો. આ બટેકાનો વઘાર કરવાનો છે ને, એનો વઘાર કરી નાખ્યો. સૂંદો બનાવવાનો હોય કે ને પકોડાનો. ને તો અહીંયા શાક સડે ને અહીંયા આ ફટાફટ થઈ જાય. જે વઘાર થઈ ગયો છે ટમેટાની બધી પેસ્ટનો, ને તો સૂંદામાં નાખી દીધો. જો બટેકાનો સૂંદો તૈયાર કરી નાખ્યો છે મસ્ત મજાનો. હવે આપણું સહેલું કામ છે ને, સહેલું કામ એટલે પછી તળવાના બાકી છે, પણ સહેલું કામ એટલે ભરવાનું છે. આપણે બ્રેડ છે ને એ ભરવાના છે. હે ઓછા ભરવા તો બહુ હોય તો મજા આવે. ઓલું ખાલી બ્રેડ જ રહી. તો બધા બ્રેડ તો ભરી લીધા, તો એટલો બધો સૂંદો હોય તો બોલે. હવે આનું શું કરશું? એટલા પકોડા થાય. સૂંદો લાડ ભર્યો તો એટલો હોય તો. હવે એને અડધો આ ખાઈ જાય ને પછી અડધા બનાવી નાખશું ભજીયા. કા તો આ બધો સૂંદો હોય ને એની ગોળીઓ કરી નાખીએ. તો ગોળીઓ કરી નાખીએ, કેમ કે ભજીયા બનાવવા પડશે. શું છે તમારે બેને? તું આવી ગયો લાગે. કા ફ્રીજ ત્યાં આગળ જો. જો મિત્રો હું નાઈને આવ્યો ને ત્યાં જો અડધા પકોડા તળાય હોતી ગયા ને. હવે એટલા વધ્યા છે, એટલા તળવાના છે. અહીંયા રોટલીનું કામ ચાલુ છે ને અહીંયા પકોડાનું, એટલે જલ્દી થઈ જાય. પાછું અમારે કામે જવા નહીં કે નહીં. તો પકોડા તળાઈ ગયા. હવે ભજીયા બનાવે છે. તો ભજીયા થઈ ગયા, પકોડા ને બધું તૈયાર થઈ ગયું છે. હવે બાકી છે આપણે સહેલી ચટણી. તો ચટણી બનાવવાની છે આપણે. ને જો આમે એક રોટલી ભૂલાઈ જીથી કરવાની હતી, પૂરી કરી નાખી. તો હવે આપણે પાણી નાખી દીધું. પછી નાખી દીધી ચટણી. જો મસ્ત મજાનું રંધાઈ ગયું બધું. જો પનીરનું શાક, ચટણી, પકોડા ને રોટલી ને આ છે ભજીયા. તો આ મેથીના છે ને આ છે આપણે સુંદાના બટેકાના. તો હાલો મસ્ત જમી લઈ. કેવું લાગ્યું ભજીયું? હે કેવું લાગ્યું? રેડી છે? સારું નથી? મસ્ત છે, એક નંબર. મસ્ત ભજીયા પકોડા. મિત્રો મસ્ત મજાનું જમી લીધું. હવે આપણે જવાનું છે ઓફિસે, કેમ કે નાઇટમાં છે કે નહીં અમે, એટલે ઓફિસે જવાનું છે. પકોડાને એટલે બનાવ્યા હતા કેમ કે મહેમાન આવ્યા હતા. દિયામાલી મારા મામાની બધા આવેલા છે કે નહીં, એને અત્યારે ટ્રેન છે જવાની. 2-3 દિવસ રોકાણા છે એના હારા, ત્યાં રોકાણા છે. મેં કીધું આજે અમારે જમવાનું હતું, અમારે તો રહેવાય એમ નથી ક્યારે, કેમ કે કામે જવું પડે એમ છે. તો આવું છે. તો હાલો કામે ઉપડી. હાલો આ બ્લોગ અહીંયા હતી ને. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો, નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળે છે આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.